સહેલાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા હવે સુરત પોલીસ નવી ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરવા લાગી છે। દરરોજ હજારો સહેલાણીઓ દ્વારા મુલાકાત લેવાતા ડુમસ બીચ પર હવે એટીવી એટલે કે ઓલ ટેરેન વ્હીકલ બાઇક દ્વારા પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। પેટ્રોલિંગમાં ઝડપ અને અસરકારકતા લાવવા માટે સુરત પોલીસ કમિશનરે આજે 2 એટીવી બાઇક લોન્ચ કરી। રેતીયુક્ત બીચ વિસ્તારમાં પારંપરિક વાહનોના અભાવ વચ્ચે આ બાઇક સ્થાનિક પોલીસને વધુ સહાયક બનશે। ખાસ કરીને શનિવાર, રવિવાર અને વેકેશન દરમિયાન હજારોની ભીડ વચ્ચે સુરક્ષા સુનિશ્ચિત કરવી પડકારજનક બની રહેતી હતી। પોલીસ સ્ટાફ અગાઉ પગપાળા બીચ પર પેટ્રોલિંગ કરતા જે સમય સાધ્ય અને સીમિત અવકાશ ધરાવતું હતું। જોકે એટીવી બાઇક રેતી પર સરળતાથી દોડી શકે અને મોટા વિસ્તારને ઓછા સમયમાં આવરી શકે। આ વાહનો દ્વારા પોલીસ તાત્કાલિક સંજોગોમાં ઝડપથી ઘટના સ્થળે પહોંચી શકશે અને સંભવિત ઘટના ટાળી શકશે। સુરત પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે એટીવી બાઇકના ઉપયોગથી હવે સુરક્ષા વધુ મજબૂત બનશે। સહેલાણીઓની અવરજવર, ગુમશુદા લોકોની શોધખોળ કે અન્ય સંભવિત ઇમરજન્સી પર તાત્કાલિક રિસ્પોન્સ આપી શકાશે। પોલીસ વિભાગ દ્વારા આગામી દિવસોમાં બીચ માટે વધારાના બાઇક મોનિટરિંગ પોઇન્ટ્સ અને સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની યોજના છે। બીચ સુરક્ષા ટીમને હવે ટ્રેનિંગ સાથે વધુ સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવશે।